નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર કરણ પટેલિયા, પટેલિયા ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર મહુવાથી. તો આજે આપણી જોડે એક દર્દી છે જેને આગળના દાંતમાં પાયોરિયા દાંતના પેઢાની તકલીફ હતી. તો આપણે તે દર્દીમાંથી ખરાબ હતા એ દાંત કાઢ્યા અને આજે નવા દાંત બેસાડ્યા. તો દર્દીને પૂછે કેવો અનુભવ રહ્યો. કાકા, શું નામ તમારું? હિંમતભાઈ કાબાભાઈ મકવાણા. કયું ગામ? સેદરડા. સેદરડા. હવે આપણે તમે લગભગ આજથી મારી પાસે પહેલા તો 2 વખત બતાવવા આવ્યા હતા. તમારે આગળના દાંતમાં ક્રાઉડિંગ એટલે એક દોંઢવાઈ ગયેલો ત્રાસો દાંત હતો, એક જીભ બાજુ દાંત હતો. ખાવાનું ફસાવાના કારણે તમારે આંશિક તમાકુનું વ્યસન પણ હતું. નહીં, નતો તમાકુનું વ્યસન નતું, સમજ્યા? ઘણા વર્ષો પહેલા હતું, પણ એના કારણે દાંતનો પેઢો ઉતરી ગયો હતો. નીચેના દાંત 2 દાંત હલવા લાગ્યા હતા. એક દાંત નતો અને એક દાંત જે જીભ બાજુ હતો એ સેજ મજબૂત હતો. સમજ્યા? તમને એમાં શું તકલીફ પડતી હતી? એમાં કાંઈ નહીં તકલીફ પડતી નહોતી, પણ દાંત બધા હલતા હા, અને પછી આપણે ખાઈ ત્યાં બધું હલતું હતું. હવે મેં તમને જરા સજેસ્ટ કર્યું હતું કે જે હલે છે 2 દાંત કાઢી નાખીએ અને અંદરનો એક મજબૂત દાંત સેજ ઓછો હલતો હતો એ પણ કાઢી અને તમારે ત્યાં બ્રિજ પદ્ધતિ નવો દાંત બેસાડી દઈએ. મેં તમને સજેશન આપ્યું, પણ ત્યારે તમે મને એવું કીધું કે સાહેબ હલે 2 દાંત કાઢો, ઓલો દાંત રહેવા દો. તમે એવું ડરતા હતા કે સાહેબ એ જીવતો દાંત છે, કાઢવામાં કઈ તકલીફ પડશે. આપણે દાંત કાઢવા તમે કઈ તકલીફ પડી હતી? નહીં. કેટલા દિવસમાં રૂજ આવી ગઈ? 5-6 જણમાં રૂજ આવી ગઈ, સમજ્યા? પછી જ્યારે મારી પાસે તમે આવ્યા ત્યારે મેં તમારા દાંતનું માપ લીધું અને અત્યારે તમારા મેં ફિક્સ પાકા દાંત બેસાડી દીધા. તમે કઈ તકલીફ પડી? નહીં, કોઈ વસ્તુ. તમે જોયું દાંત બરોબર લાગે છે? બરોબર છે. એક જગ્યાએ કઈ નડે છે? કાંઈ નડતું કે તકલીફ પડતી નથી? અત્યારે તો કોઈ તકલીફ છે નહીં, કાંઈ છે જ નહીં, સમજ્યા? તો મિત્રો જોઈ શકો છો કે દાંત ખેંચ્યા પછી દાંત બેસાડવામાં કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. થમ્સ અપ કરો.